નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4માં આજે આપણે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના વિશે અભ્યાસ કરવાનો છે. તો હાઇડ્રોજનને H સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1 છે. એટલે પ્રોટોનની સંખ્યા પણ 1 થશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થશે. તો ઇલેક્ટ્રોનને આપણે કક્ષાઓની અંદર દર્શાવવામાં આવે છે. તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના માત્ર એક જ છે. કેટલી? એક જ છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુની બાહ્ય કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન આવેલો હોવાને કારણે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના 1 છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને બંને હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન આવેલા છે અને ઇલેક્ટ્રોનને આપણે અહીં ચોકડી સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. અહીં બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને હાઇડ્રોજન અણુ બનાવે છે. આ પરમાણુની અંદર પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, બીજા પરમાણુની અંદર પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ રીતે એકબીજાને ઇલેક્ટ્રોનની મદદ કરે છે અને પોતાની કક્ષા પૂર્ણ કરે છે. અને બંને પરમાણુની મદદથી, એટલે કે બંને પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને હાઇડ્રોજન અણુ બનાવે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે, જે તેની K કક્ષામાં, એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. એ તમે આકૃતિમાં જોઈ શકો છો. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધને આકૃતિ 4.2માં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુઓ વચ્ચે રેખાને ઇંગ્લિશમાં લાઇન કહેવામાં આવે છે. તો રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. તો 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધને આકૃતિ 4.માં તમે જોઈ શકો છો. હવે બીજા નંબરમાં ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ઓક્સિજનને આપણે O સંજ્ઞા વડે દર્શાવીએ છીએ અને ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના 2, 6 છે. તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. પ્રથમ કક્ષાને K સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને બીજી કક્ષાને L સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના 2, 6 છે. તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે અને L કક્ષામાં 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. એના માટે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના 2, 6 છે. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોવાના કારણે કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનના બંને પરમાણુ પાસે એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. અહીં તમે ઇલેક્ટ્રોનને જોઈ શકો છો. આપણે ચોકડી વડે બતાવવામાં આવ્યા છે.
અહીં બંને ઓક્સિજન પરમાણુ, અહીં તમે જોઈ શકો છો, અહીં બંને ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને ઓક્સિજન અણુ બનાવે છે. તો પ્રથમ ઓક્સિજન પરમાણુની અંદર પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને બીજા ઓક્સિજન પરમાણુની અંદર પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ રીતે બાહ્ય કક્ષા પૂર્ણ કરે છે. તો આપણે જોયું કે ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને ઓક્સિજન અણુ બનાવે છે. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એના માટે બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ રચાય છે. ઓક્સિજનના કિસ્સામાં આપણે બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છે. આમ થવાનું કારણ ઓક્સિજનનું પરમાણુ તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના આપે છે અને દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે. તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય છે. તો આપણે જોયું કે પહેલા નંબરનો પરમાણુ બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપે છે અને બીજો પરમાણુ પહેલા પરમાણુને ઇલેક્ટ્રોન આપે છે અને આ રીતે ભાગીદારી કરે છે અને ઓક્સિજન અણુ બનાવે છે. હવે ત્રીજા નંબરમાં નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો નાઇટ્રોજનને N સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને એનો પરમાણુ ક્રમાંક 7 છે અને એની ઇલેક્ટ્રોનની રચના 2, 5 છે. એટલે પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે, બીજી કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે. પણ બાહ્ય કક્ષા પૂર્ણ કરવા માટે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીં નાઇટ્રોજનના 2 પરમાણુ છે અને બંને પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. કક્ષા પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીં બંને નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને નાઇટ્રોજન અણુ બનાવે છે. તો નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને નાઇટ્રોજન અણુ બનાવે છે, જેના કારણે 2 નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ રચાય છે. હવે લાસ્ટમાં મિથેન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો મિથેન જે કાર્બનનું સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો મિથેનનો હાલના યુગમાં બહોળા પ્રમાણમાં બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક છે. તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનું ટૂંકું નામ છે CNG અને CNGનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે.
તો કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું મિથેન એક છે. મિથેનનું સૂત્ર CH4 છે. તેમ તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને કાર્બન ચતુર સહસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. તો કાર્બન ચતુર સંયોજક છે, તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, જેના કારણે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એ અગાઉ એટલે કે હવે આપણે આકૃતિ દ્વારા એની સમજણ મેળવીશું. તો આપણો પ્રશ્ન છે, મિથેન અણુમાં સહસંયોજક બંધની રચના. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કાર્બનનો એક પરમાણુ છે, પણ કાર્બનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા? 4 ઇલેક્ટ્રોન આવેલા છે. અને હાઇડ્રોજનના અહીં 4 પરમાણુ છે. કેટલા? 4 પરમાણુ છે. અને હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને મિથેન અણુ બનાવે છે. તો કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને મિથેન જેવો અણુ બનાવે છે. અસ્તુ.